ધોરાજીમાં વિકાસના કામ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામનેની સ્થિતિમાં છે। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે, તો વહીવટદારનું શાસનમાં થતા વિકાસના અનેક કાર્યક્રમોમાં ભ્રષ્ટાચાર થતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ આક્ષેપ લગાવ્યો કે પેવર બ્લોકની કામગીરી ટેન્ડરના નિયમ વિરુદ્ધ થઈ રહી છે। પેવર બ્લોકના કામમાં વાપરવામાં આવતી રેતી કપચી ગુણવત્તા વગરની હોવાનું પણ સામે આવ્યું છે। કોંગ્રેસે પાર્ટી તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટરે ભાજપની નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ફંડ આપ્યું હતું, જ્યારે ભાજપે કોંગ્રેસના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા છે। ધોરાજી શહેરમાં છેલ્લા 5-6 વર્ષ પહેલાં ધોરાજી નગરપાલિકાનું શાસન કોંગ્રેસનું હતું અને ત્યારબાદ હાલમાં આ શાસન સરકારશ્રી દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર પાસે છે અને આ છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપર કક્ષાએ રજૂઆત કરી અને ધારાસભ્યને સાથે રાખી અને ધોરાજીના વિકાસમાં મોટા કામ કર્યા છે, મોટા